આજે હું તમારી સાથે શેર કરીશ 100% માર્કેટ જેવી ખારી સિંગની રેસીપી. તો ખારી સિંગ પ્રોટીન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, જેને આપણે એકદમ નવી ટ્રીક સાથે કુકરમાં તૈયાર કરશું. સાથે સિંગને મીઠાના પરફેક્ટ માપ સાથે બનાવશું અને તેને એવી રીતે શેકશું કે તેનો દરેક દાણો એકદમ ક્રિસ્પી અને ખાવામાં ફરસો તૈયાર થાય. તો ફક્ત 30 રૂપિયામાં ડબ્બો ભરીને તૈયાર થતી ખારી સિંગ એકવાર આ નવી ટ્રીક સાથે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ખારી સિંગ બનાવવા માટે મેં 2 કપ અને વજનમાં 300 ગ્રામ જેટલા માંડવીના દાણા લીધેલા છે. તો મેં દેશી માંડવીનો ઉપયોગ કરેલો છે, જેના દાણા થોડા મોટી સાઇઝના અને લાલ કલરના હોય છે. આ સિવાય તમે સોલાપુરી માંડવીનો ઉપયોગ પણ કરી શકો છો. રેગ્યુલરમાં આ રીતના જે ગુલાબી કલરના માંડવીના દાણા આવે છે તે થોડા નાની સાઇઝના હોય છે, તેનો ઉપયોગ આપણે ખારી સિંગ માટે નથી કરવાનો. તો હવે દેશી માંડવીના દાણાને લઈને પ્રેશર કુકરમાં એડ કરી દઈએ. અને હવે જે કપથી મેં સિંગ લીધેલી હતી તે કપના માપથી મેં પાણી લીધેલું છે. તો 2 કપ જેટલું પાણી પ્રેશર કુકરમાં એડ કરી દઈએ. તો કપથી આપણે જેટલી સિંગ લેતા હોય તેટલા જ પ્રમાણમાં પાણી લેવાનું છે. હવે મેં અહીંયા નાની ચમચીના માપથી મીઠું લીધેલું છે. તો 2 ચમચી જેટલું મીઠું પ્રેશર કુકરમાં એડ કરી દઈએ. 1 કપ સિંગના દાણા સાથે 1 ચમચી મીઠાનું માપ એકદમ પરફેક્ટ છે. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 1 વિસલ કરી લઈએ. તો સિંગને બાફવાથી તે અંદરથી સોફ્ટ થઈ જાય છે અને પછી આપણે જ્યારે આ સિંગને શેકીએ છીએ ત્યારે તે ખાવામાં એકદમ ફરસી લાગે છે. અહીંયા સિંગને બાફતી વખતે આપણે તેને ફક્ત 80% જેવી જ બાફવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 1 જ વિસલમાં આપણી સિંગ 80% જેવી બફાઈ જશે. અહીંયા આપણે સિંગને વધુ પડતી નથી બાફવાની. જો સિંગ ઓવરકુક થઈ જશે તો જ્યારે આપણે તેને શેકશું તો તે અંદરથી થોડી પોચી રહી જશે. તો 1 વિસલ પછી આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ અને સિંગને જોઈએ તો તેનો દાણો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. બફાયેલી સિંગમાં રહેલું બધું જ પાણી ચાયણાની મદદથી કાઢી લઈએ. અને હવે સિંગને કોરી કરવા માટે મેં જાડો નેપકિન લીધેલો છે. તેની ઉપર બફાયેલી સિંગને એડ કરી દઈએ અને થોડી સ્પ્રેડ કરી દઈએ. તો જાડા નેપકિનને લીધે બધું જ પાણી તેમાં ફટાફટ એબ્ઝોર્બ થઈને આપણી સિંગ ડ્રાય થઈ જશે. હવે તેને ફક્ત 5 મિનિટ માટે રહેવા દઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગને જોઈએ તો તે ઉપરથી એકદમ ડ્રાય થઈ ગઈ છે. અને હવે સિંગને શેકવા માટે મેં જાડા તળિયાવાળી લોખંડની કડાઈ લીધેલી છે અને તેમાં અડધા કપ જેટલા મીઠાને સ્પ્રેડ કરી દીધેલું છે. અહીં આપણે મીઠાનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. હવે કડાઈ ગરમ થઈ જાય એટલે તેમાં 1 કપ જેટલા સિંગના દાણા એડ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને શેકી લઈએ. તો શરૂઆતમાં તમે જોઈ શકો છો કે બધું જ મીઠું સિંગ ઉપર ચોંટી ગયું છે, પણ જેમ આપણી સિંગ શેકાતી જશે તેમ તેમાંથી મીઠું નીકળતું જશે અને સિંગ એકદમ ક્રિસ્પી તૈયાર થશે. સિંગને શેકતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે સિંગને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ શેકવાની છે. જો આપણે સિંગને હાઈ ગેસની ફ્લેમ પર શેકશું તો સિંગ અંદરથી થોડી કાળી થઈ જશે અને ખાવામાં થોડી તુરાશવાળી લાગશે. તો સિંગની એક બેચને શેકાતા લગભગ 10 થી 12 મિનિટનો સમય થઈ ગયો છે. હાથમાં સિંગના દાણાને લઈને જોઈએ તો ફોતરા એકદમ સારી રીતે નીકળી જાય છે અને દાણો અંદરથી જરા પણ સફેદ નથી, થોડો લાઇટ ગોલ્ડન બ્રાઉન છે, જે એકદમ પરફેક્ટ છે. તો હવે કાણાવાળા ઝારાની મદદથી મીઠાથી સિંગને અલગ કરી લઈએ અને પ્લેટમાં કાઢી લઈએ. તો પ્લેટમાં હું જ્યારે સિંગને કાઢું છું ત્યારે તેનો એકદમ ક્રિસ્પી અવાજ આવે છે. ક્રિસ્પી હોવાની સાથે સિંગ ખાવામાં એકદમ ફરસી તૈયાર થઈ છે, જેને બનાવવી એકદમ સહેલી. તો મિનિટોમાં ડબ્બો ભરીને ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે. સિંગને હાથેથી મેશ કરીએ તો તે એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ખાવામાં ફરસી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અહીંયા સિંગને બફાયા પછી આપણે તેને ફક્ત 5 મિનિટ માટે જ કોરી કરી લેવાની છે, જેથી સિંગની ઉપર રહેલો પાણીનો ભાગ નીકળી જાય. અને પછી સિંગને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તેને સતત હલાવતા જવાનું છે. શરૂઆતમાં બધું જ મીઠું સિંગ ઉપર ચોંટી જશે, પણ જેમ આપણી સિંગ શેકાતી જશે તેમ તે એકદમ ફરસી તૈયાર થતી જશે. સિંગ બરાબર શેકાણી છે કે નહીં તે ચેક કરવા માટે ગરમ સિંગનું ફોતરું એકદમ સારી રીતે નીકળી જાય અને સિંગ અંદરથી સેજ બ્રાઉન થઈ જાય, મીન્સ તે સારી રીતે શેકાઈ ગઈ છે. તૈયાર થયેલી આ ખારી સિંગને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને મહિનાઓ સુધી ખાઈ શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.